આજનો ઉત્તમ દિવસ દેવે આપણા જીવનમાં આપ્યો છે, નહીં? દાऊद भी કહે છે, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित है। हालेलुया। એટલે આપણે એવી રીતે નહીં કહી શકતા. આજનો જે દિવસ દેવે આપણા જીવનમાં આપ્યો છે તેની અંદર આપણે આનંદ અને ઉત્સાહ મનાવતા બેસીશું. હાલેલુયા. ચૂપચાપ નહીં. પ્રેઝ ધ લોર્ડ. તો ચૂપચાપ વાળી નથી પાછી. ના, ચૂપચાપ વાળા આપણે નથી. આપણે તો સર્વદા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીને આનંદ કરીએ છીએ. કે આજની જે સભા છે એ સભાની અંદર દેવ પવિત્ર મનાય છે. હાલેલુયા. હાલેલુયા. તેણે આપણને જેવા તેવા નહીં રાખ્યા. અત્યારે તો કેવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવ્યો તે દાડાથી લઈને આજ દિન સુધી એટલી બધી બાબતોથી દેવે આપણને ભરપૂર કર્યા છે કે એ આનંદ કરવો તો ઘટે છે. હાલેલુયા. અને આજને દિવસમાં દેવ કંઈક ઉત્તમપના ઓર ભી વધારે આપવા જઈ રહ્યા છે. અને જે દેવ બોલશે આપણે નહીં જાણતા તે દેવ બોલશે. આપણે સોનલ વિશે, પછી આશીષ વિશે, પછી વડીલો વિશે આભાર માનીએ છીએ. તમારા સર્વ વિશે ખ્રિસ્તમાં આભાર માનું છું અને એક હાથે ખ્રિસ્તમાં રહીને બધાને પ્રેઝ ધ લોર્ડ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન છે યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 14મી કલમ. કેવલ એક. હું ઉત્તમ ઘેટા પાડું છું અને પોતાનાને ઓળખું છું. યેસુ કહેવાની શરૂઆત કરે છે. એમાં આપણે નથી હવે સિસ્ટર આવેલા ના. તો આપણો યેસુ કહે છે. કોનો યેસુ? આપણો યેસુ. યેસુ કોનો છે? આપણો. કબૂલાત કેવી છે એવું નહીં જાણતી. યેસુ કોનો છે? યેસુ આપણો છે. અને આપણો યેસુ આપણને કહે છે હું ઉત્તમ ઘેટા બાળક છું અને પોતાનાને ઓળખું છું. બીજા ઓળખે કે ના ઓળખે બહુ અગત્યતાનું છે નહીં. અમે તો ચર્ચ ગયા હતા, અમને કોઈ ઓળખતું નથી. જરૂરી નથી. યેસુ કહે છે દરેકને કે હું ઉત્તમ ઘેટા પાળક છું. જેવો તેવો નહીં. યેસુ આપણને કહે છે કે ઓ મારી દીકરી અને ઓ મારા દીકરા, હું એટલે યેસુ ઉત્તમ ઘેટા પાળક છે. અને યેસુ કહે છે હું મારા પોતાનાને ઓળખું છું. તો બીજું શું કહે છે? હાલેલુયા. હાલેલુયા. અગર યેસુ આપણા વિશે ઓળખાણ દે કે તો હું તને ઓળખું છું અને હું તારો ઉત્તમ ઘેટા પાળક છું, તો પછી બીજા શેની જરૂર છે? સ્વીકારવું રહ્યું નહીં. તો આપણે કેટલા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ? નહીં બાઇબલ વાંચતા કદાચ બહુ ઝડપથી ચાલો ભાઈ આજે 7 અધ્યાય વાંચવાના છે એટલે વાંચી લઉં. અને આ લાઈન આવી. યેસુ કહે છે હું ઉત્તમ ઘેટા પાળક છું અને હું પોતાના કે શું છે આ શબ્દ છે? પોતાનાને. મને ખુલ્લું મૂકવામાં આવે આ વચન. બારે ઘડીએ પૂછીશ કોને? પોતાનાને ઓળખું છું. પોતાનાને. થોડું નવાઈ લાગે છે. આપણે કોના? આપણા ઈસુના પોતાના છે. હાલેલુયા. અરે બીજાના ક્યાં? આપણે આપણા ઈસુ ખ્રિસ્તના એના પોતાના જ છે, બીજાના નહીં. એટલે આપણે શેતાનના નથી. શેતાન કહેશે લો ભાઈ શીખવા માંડી. હા હું શીખવું છું. ખ્રિસ્તમાં રહી
આપણો ઉત્તમ ઘેટાપાળક પોતે જ બોલે છે કે હું ઉત્તમ ઘેટાપાળક છું અને હું પોતાનાને ઓળખું છું. દેવ આપણને ઓળખે છે કે આજે આટલી મારી દીકરીઓ મારા દીકરાઓ આજે મારી પવિત્ર ઉપસ્થિતિમાં આવવાના છે. તો આજે ઉત્તમ ઘેટાપાળક આપણને કંઈક ઉત્તમ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે હું બહાર નીકળું યા હું પ્રાર્થનામાં બેસું યા ઉપવાસમાં બેસું, હું કંઈક ઉત્તમતાને પ્રાપ્ત કરવાની હંમેશા ઈચ્છા રાખું છું કે જ્યારે તું મને મળવા આવે યા મારો આત્મા તારી પવિત્ર ઉપસ્થિતિમાં આવે ત્યારે કંઈક ઉત્તમ આજે મને આપજે. હાલેલુયા. આમાં તો ના બેસાય ને, પરમેશ્વરની ઉપસ્થિતિમાં આમ જ કેમ બેસીએ? કે પ્રાર્થના બેઠા હતા આમ જ. કેમ આમ જ? આપણો પ્રભુ આમ જ છે. તે આપણને પોતાનાને ઓળખે છે. આપણે આપણા બી નથી, આપણે આપણા ઈસુના છે. હાલેલુયા, બોલો ઈસુ મસીહ કે જય. ને આપણે આપણા ઈસુ ખ્રિસ્તના છે. કેટલો આનંદ થાય ને કે તમે કહો ના અમે અમારા ઈસુ ખ્રિસ્તના, અમારો ઈસુ ખ્રિસ્ત અમને ઓળખે છે. અમારો ઈસુ અમારા માટે ઉત્તમ ઘેટાપાળક છે. અમારું ભોરું પોષણ અમારો ઈસુ કરે છે. આજે સવારે શું ખાવું, શું પહેરવું તમને લાગે એવું બાળકો? લાગે એવું આપણો ઉત્તમ ઘેટાપાળક એટલે આપણી એક એક ચીજનું ધ્યાન રાખે છે, એક એક કદમનું ધ્યાન રાખે છે, એક એક શ્વાસનું ધ્યાન રાખે છે, એક એક દિલની ધડકનનું ધ્યાન રાખે છે, એક અવયવોનો આપણો દેવ ધ્યાન રાખે છે. તમારા પરિવારજનોનો એક એક વ્યક્તિઓનું આપણો ઉત્તમ ઘેટાપાળક ધ્યાન રાખે છે. આપણે નહીં રાખી શકતા. હાલેલુયા. આપણે આપણા છોકરા જોડે કોલેજ જઈ શકીએ છીએ, સ્કૂલમાં જઈ શકીએ છીએ. તમે તમારા ઘરના કોઈ બી વ્યક્તિ નોકરી પર જાય, પતિ યા પત્ની કોઈ જઈ શકે જોડે? ના. પણ આપણો ઉત્તમ ઘેટાપાળક જાય છે, માર્ગમાં જાય છે, જોડે જ હોય છે. એવું તો કોણ કરી શકે? આપણે તો નહીં જ કરી શકતા. અરે બેટા આવીશ, 5 વાગે લેવા આવીશ. સ્કૂલ છૂટે ત્યારે 5 વાગે લેવા જશે મમ્મી, ક્યાં તો બા. પણ આપણો ઈસુ કે છે તારી જોડે જ રહીશ. હું તારો ઉત્તમ ઘેટાપાળક છું બેટા. તારી આપણા બાળકોને આપણો ઈસુ કે છે હું તારો બી ઉત્તમ ઘેટાપાળક છું, તારી મમ્મીનો બી ઉત્તમ ઘેટાપાળક છું, તારા દાદા દાદીનો બી ઉત્તમ ઘેટાપાળક છું. તારી દાસીનો કે તારા દાસનો કે તારા ઘરનો કોઈ બી વ્યક્તિ તને ચાહે તો તને ના ચાહે તો પણ ઈસુ કહે છે હું જ ઉત્તમ ઘેટાપાળક છું. ઈસુ કહે છે હું પોતાનાને ઓળખું છું. એ આપણી ઓળખાણ રાખે છે. આપણી ઓળખાણ તો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ છે. નહીં? કેટલી સારી વાત છે. કોઈ ઓળખે ના ઓળખે, રસ્તામાં ચાલતા ચાલતા આપણને કોઈ ના ઓળખે, પરંતુ જે પોતાનાને ઓળખે છે તે આપણી જોડે જોડે ચાલે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણો દેવ અદ્રશ્યમાં આપણી સાથે આમ આપણને લાગે એવું અમે આટલા જ કહી દઉં છું, આપણે આટલા નથી. આખું સ્વર્ગ છે, આખું સ્વર્ગ બધા છે. જે દેવની ઉત્પત્તિ છે બધા જુએ છે. તમને ખબર સંત પૌલુસે ફેબ્રુઆરી 12 માં એવું લખે છે આપણી આસપાસ સાહેદોની વાદળા રૂપી સાહેદોની ભીડ છે. આમ નામ નહીં લખતું, એને બતાવવામાં આવ્યું ને આપણી આસપાસ વાદળા રૂપી સાહેદોની ભીડ છે. સાહેદો કોણ છે? ઈસુ ખ્રિસ્તના નામની ખાતર જેના છેદ થયા, જેને ઈસુ ખ્રિસ્તની સાક્ષીના લીધે યા દેવના વચનના લીધે શેતાને તેઓને લોકોમાં રહીને બહુ સતાવ્યા અને તેઓ કપાઈ ગયા, તેઓ દટાઈ ગયા, તેઓને બહુ સતાવવામાં આવ્યા અને ખબર નહીં મારી નાખ્યા. પણ એવા સાહેદોની ભીડ આપણી આસપાસ વાદળા રૂપી છે. તો આપણે એકલા દેવ આનંદ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ સત્ય ઘટના બોલું છું બાળકો, કેમ કે હું ક્યાં ઉભી રહીને પ્રચાર કરું છું
આ લાગે એવું અહીંયા છે, પરંતુ દેવને ખબર છે કે ક્યાંથી બોલવામાં આવી રહ્યું છે. એ આપણો ઈસુ ખ્રિસ્ત છે, જે તમારા અને મારા માટે, પરિવાર માટે, બાળકો માટે, સાસુ સસરા માટે, પરિવારજનો માટે, કલેશિયા માટે, દાસ દાસીઓ માટે, સેવકો સંતો માટે, ઓળખનારા માટે, નહીં ઓળખનારા માટે, અરે ઇન્ડિયા હોય તો બી, અમેરિકા હોય તો પણ આપણો ઈસુ આપણા માટે ઉત્તમ ભેટા બાળક છે. ક્યારે એ કોઈ ફરક પડતો નથી. પૃથ્વી આપણા આકાશમાં આપણા બાપની. કોના બાપની? આપણા બાપની. કોણે બનાવી પૃથ્વી? આપણા બાપે. તો પૃથ્વીના છેડા સુધી જાઓ ને, ત્યાં આપણો ઉત્તમ ઘેટા બાળક આપણી સાથે રહેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એટલે આપણને એક ક્ષણ માટે બી આપણો પરમેશ્વર પિતા કે આપણો ઈસુ ખ્રિસ્ત કે પવિત્ર આત્મા છોડી દેતા નથી. કેટલા સારા દેવ છે. આવો દેવ તો ક્યાંય નથી. ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એવા સારા બાળકો છો કે તમને એક ને દેવ એટલે ઈસુ ખ્રિસ્ત ઓળખે છે. આપણે ઈસુના પોતાના જ છીએ. સમજ પડી? આપણે ઈસુના પોતાના છીએ. અમારો એ વાત નહીં કરતો, અમે અમારા ઈસુ ખ્રિસ્તના પોતાના છીએ. નહીં ઘરના લોકો કદાચ તું મેં થતું હોય, આ દુષ્ટનું કામ હોય છે. પરંતુ આ હોઈ શકે છે, અરે તું મારી પોતાની છે, હું તને ઓળખું છું અને હું તારું ભરણ પોષણ કરું છું. કોઈને ખબર નહીં અવયવો કેવા છે, શું છે. કોઈને ખબર નહીં લોહીમાં શું છે. કોઈને ખબર નહીં આંખમાં શું છે. કોઈને ખબર નહીં હૃદય અંતકરણ મંદિરમાં કોનામાં શું છે. પણ આપણો ઉત્તમ ઘેટા બાળક જાણે છે અને ઓળખે છે. આપણને સર્વ બલાથી જે રક્ષા કરે, એ આપણને પ્રાણ આત્મા શરીર જીવનની અગત્યતા, માર્ગની અગત્યતા, ઘરની અગત્યતા, સવારની અગત્યતા, બપોરની અગત્યતા, સાંજની અગત્યતા, અન્ન જળ વસ્ત્ર રહેઠાણની અગત્યતા, બાળકની અગત્યતા, બરાબર સેકન્ડ ઉપર ઊભા અને પતિની અગત્યતા, સંતાનોના સંતાનની અગત્યતા, ભવિષ્યની અગત્યતા, વર્તમાનની અગત્યતા. અરે આપણને નહીં ખબર, પણ ઉત્તમ ઘેટા બાળક કહે છે, હું તમારા પોતાનાને ઓળખું છું, માટે હું ભરણ પોષણ કરીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવું તો કોઈ નથી. એવું તો કોઈ નથી. આપણે કોઈ મનુષ્ય પાસે અપેક્ષા રાખીએ તો બી મનુષ્ય કરી શકશે નહીં, કેમ કે જે ઉત્તમ ઘેટા બાળક છે તે મનુષ્ય નથી, તે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો આપણો ઈસુ આપણા માટે ઉત્તમ ઘેટા બાળક છે કે નહીં? કોનો ઈસુ ઉત્તમ ઘેટા બાળક છે? આપણો બધાનો આપણો ઈસુ ઉત્તમ ઘેટા બાળક છે. થયો નહીં? છે. છે. વર્તમાનમાં બી છે ને ભવિષ્યમાં બી રહેશે અને ભૂતકાળમાં બી હતો. હાલેલુયા. નહીં, ગીતશાસ્ત્ર 23 માં બધાને ખબર છે એટલે સાંભળી લેજો. ગીતશાસ્ત્ર 23 માં દાઉદ કહે છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. સિસ્ટર, અમે બી કહીએ છીએ, અમને બી ગીતશાસ્ત્ર 23 મળે છે, તો પણ અમારા જીવનમાં, અમારા શરીરોમાં ખોટ જ છે. તે આપણી નબળાઈ છે. એ આપણી નબળાઈ છે. પણ પ્રભુ આપણને એ રીતે રાખવો નથી. અને શેતાનનું શું કામ છે? છેતરવાનું કામ છે. છેતરે. અરે તું ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, તોય તારું શરીર સાજું કેમ નહીં થઈ રહ્યું? ત્યારે શેતાને કહી દો, એક નંબરનો જૂઠો અને જૂઠાનો બાપ મારા યેશુએ. બોલતા શીખજો, મારા યેશુએ 2022 વર્ષ થયા છે, મારા શરીરમાંથી રોગોને કાઢી લીધા છે. હું નિરોગી છું. હાલેલુયા. ઉત્તમ ઘેટા બાળકે આપણા શરીરને આવી રીતે રાખ્યું નથી, પણ એનો ધંધો એ કરે તો આપણે બી આપણો ધંધો કરીએ ખ્રિસ્તમાં. બોલતા શીખી જઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો આપણો પરમેશ્વર આપણને સહાયતા આપે છે. કેમ? ઉત્તમ ઘેટા બાળક છે. આપણો બાળક આપણો ઈસુ છે, આપણને કશી ખોટ પડશે નહીં. નાની નાની બાબતોમાં જ્યારે અટકાવે ત્યારે કહી દો,
ઉત્તમ ઘેટા બાળક મારું ઈસુ મારું ભોરણ પોષણ કરવા તે માર્ગમાં હોય ગાડીમાં હોય પેટ્રોલ વિશે અનાજ વિશે બાળકો વિશે સાસુ સસરા વિશે મારા પ્રાંતમાં સારી જીવન વિશે મારા હોય વિશે તે મારી સાથે છે અને તે મારી અંદર રહે છે કબૂલાત પર જતું રહેશે બધું જ હાલેલુયા નેગેટિવિટી કબૂલ નહીં કરવાની પણ સામનો કરો શું પ્રભુનું વચન આપણને એવું નહીં કહેતું દેવને આધીન થઈ જાઓ અને પછી શૈતાનનો સામનો કરો એટલે તે તમારી પાસેથી નાસી જશે અને એનું નાસડવાનું છે શું એ વચન તમને ખબર છે યાકૂબના પત્રમાં ચોથા અધ્યાયમાં લખવામાં જોવું છે જોઈ લો શું સિસ્ટર આવું બોલે છે તે છે આ છે ને દેવનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે યાકૂબ 4 જોઈ લઈશું જેને મળે તે વાત છે કે માટે તમે દેવના આધીન થાઓ પણ શૈતાનની સામા થાઓ એટલે તે તમારી પાસેથી નાસી જશે કેવું માટે તમે એટલે આપણે છે કે નહીં યાકૂબ 4 અને 7મી કલમ વાંચવામાં આવી છે અને 8મી કલમ પણ વાંચવામાં આવશે તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે ઓ પાપીઓ તમે તમારા હાથ શુદ્ધ કરો અને ઓ બેમનવાળાઓ તમે તમારા મન પવિત્ર કરો તો આપણે દેવ ઠપકો બોલે તો પણ સ્વીકાર કરી લઈશું હાલેલુયા હું તો સ્વીકારું છું કે કદાચ આપણા મન બે થયા હોય કદાચ આપણા હાથ શુદ્ધ થયા હોય આપણને થોડી ખબર આપણે તો આપણી ગણતરી કેવું કર્યું મારું જેવું કોઈને બોલ પણ દેવનું વચન સત્ય તો દેવનું વચન આપણને કહે છે માટે તમે એટલે આપણે બધા દેવને આધીન થાઓ દેવને આધીન થવું એટલે બાળકો એક વચનમાં રહો પવિત્ર શાસ્ત્રમાં 66 પુસ્તક છે એક વચનમાં રહો એક આજ્ઞા પાલનમાં રહો એક વચન પર વિશ્વાસ કરો ચાહે ઠપકા રૂપી વચન આવે દાખલા તરીકે યાકૂબ 4 અને 8મી કલમ ઠપકાર હે મારા હાથ શુદ્ધ છે હે મેં બેમન વાળો છું તો હશે એટલે તો દેવ બોલે બાકી શું કરવા દેવ બોલે આપણે પોતાને ન્યાયી બી ઠરાવી શકતા દેવનું વચન બહુ સારું ઠપકારું દેવનું વચન તો આપણા માથા પર તેલ ચોળેલા સમાન પણ આપણને કહે છે તમે બધા દેવને આધીન થઈ જાઓ એટલે આજ્ઞા પાલન કરો નાની આજ્ઞા હોય તો મોટી આજ્ઞા હોય તો આજ્ઞા છે આપણો ઉત્તમ ઘેટા પાળક આપણને શીખવે છે ક્યારે હું તમારો ઉત્તમ ઘેટા પાળક થઈ જાઉં છું જ્યારે તમે દેવને આધીન થઈ જાઓ છો જ્યારે તમે દરેક દેવની આજ્ઞા પાળો છો જ્યારે તમે બાઇબલ કહે છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં ત્યારે તમે દેવને આધીન છો જ્યારે તમે એક વચનની આજ્ઞા પાલન કરો છો ત્યારે ઉત્તમ ઘેટા પાળક કહે છે શાબાશ બેટા શાબાશ બેટી તું મારી છે હું તને ઓળખું છું તો ચાહે શું કહેવાય વિઘ્ન આવે દુઃખ આવે કષ્ટ આવે તો પણ આપણે દેવને આધીન થઈ જઈશું અને બાઇબલ કહે છે કે જ્યારે તમે દેવને આધીન થઈ જાવ છો દેવને આધીન થાવ અને પણ સાંભળો પણ શૈતાનની સામા થાવ એટલે તે તમારી પાસેથી નાસી જશે નાસી જવો જોઈએ કાલે થયું એવું નાસી જવો જોઈએ અને જો ધીરજ રાખો સંતાનો પ્રભુ આપણી ધીરજ પારખે છે પ્રભુ આપણે પરીક્ષણ પર કેવી રીતે જે માંગે છે તે જોવા માંગે છે તો પછી જોવા તો પરમેશ્વરને અટલ રહી જાઓ કાલે દુખતું હતું આજે દુખે છે અટલ રહી જાઓ અને જાણી લો હું તો દેવને આધીન છું અને હું આવા સંજોગોમાં પણ શૈતાનનો સામનો કરી રહ્યો છું યા રહી છું તો શૈતાન નાસી જશે જ અયુબ પાસેથી પણ એને નાસી જવું પડ્યું છે ભલે અયુબને બહુ સતાવ્યો પણ દેવી ઇજાજત આપી દીધી હતી અગર આપણા વિશે દેવને ઘમંડ કરવું છે અને
અને શેતાનને ઇજાજત આપે છે, જા તારે જે કરવું હોય તે કર, તો પણ તે મને નહીં મૂકી દેશે તો પછી કરવા દો. થાય છે આવું બાળકો, મારી સાથે બી થયેલું છે. હા, તો તેથી શું આપણે શેતાનનો સામનો નહીં કરી રહ્યા છે અને વિશ્વાસમાં અટલ રહીને, હાલેલુયા, વિશ્વાસમાં અટલ તું ક્યાં કરે, ચાલ્યા કરે. યાદ રાખો, હું દેવને આધીન થયેલી વ્યક્તિ છું. શેતાનને કહી દેવાનું, હું દેવને આધીન થયેલી વ્યક્તિ છું. ચાહે પેટમાં દુખે, ચાહે પગ દુખે, ચાહે માથું દુખે, આજે નહીં તે કાલે નહીં તે પરમ દિવસે, 2 દિવસ પછી, 1 મહિના પછી, 1 વર્ષ પછી, મારો ઈસુ મને સાજો કરવાનો છે જ. હાલેલુયા. એટલે ડરવાનું નહીં. આટલા બધા પ્રાર્થનામાં જાઓ છો તો પછી આવું બધું કેમ થાય છે? લે, એમાં ઈસુનો શું વાત છે? અરે, દેવને તમારા વિશે સાક્ષી બોલવી છે. તમારું નામ શું છે? કેવું? દીનાબેન. હા, દાખલા તરીકે દીનાબેન વિશે સાક્ષી બોલવી છે ઈસુને, માણસોને, મને ઈસુને. અને શેતાને કહેશે, એ આવ, દીનાબેનને જોઈ છે, પ્રાર્થના કરે છે, ઉપવાસ કરે છે, બધી રીતે સારી છે. શેતાન કહેશે, હા, કેમ કે તું એને બધું આપ્યા કરે છે ને એટલે તે સારી છે. થોડીક વાર મને બી ઇજાજત આપી દે, મેં એને સતાવીશ એટલે એ એનો મોહ ઉગાડીને તને શ્રાપ આપવા માંડશે. ત્યારે એ શકે છે, જા, બધું જ કરી લે. પણ દીનાબેનનું મુખ દેવની વિરુદ્ધમાં કદી નહીં બોલતું, દેવના વચનની વિરુદ્ધમાં કદી નહીં જતું. પ્રાર્થના કરે છે, ઉપવાસ કરે છે અને દેવને કહે છે, દેવ હું તને અધીન છું. ત્યારે પણ તું મારી સાથે હતો ને આજે હું સંકટમાં છું, હું વિપત્તિમાં છું, તો પણ તું મારી સાથે છે એમ બોલીને તમે શેતાનનો સામનો કરો છો. ત્યારે કહેશે, દેવ તું તો સાચે સાચો હતો, સાચો છે ને દીનાબેન તો કસામાં હારી જ નહીં ને. બોલતી રહે કે દેવ મારી સાથે છે, દેવ મારી સાથે છે, દેવ મારી સાથે છે, દેવ મને સાજો કરશે. એમ દીનાબેન મને જ્યારે હું જતો મને બોલતી, હા દેવ મારી સાથે છે, એ શેતાન તું મને કશું ના કરી શકે, દેવ મારી સાથે છે. એટલે શેતાન તો રોજ જઈને કહેશે, આજે બી દીનાબેન તો તારા જ વિશે બોલતી હતી. બીજા દિવસે જશે ત્યારે કહેશે, આજે બી દીનાબેન તો તારા વિશે બોલતી, આટલો સતાવું છે, એનું માથું દુખે છે, એનું કમર દુખે છે, તો એ મારા વિશે નહીં બોલતી, યા તારી વિરુદ્ધમાં એ નહીં બોલી રહી, પણ આજે બી કહે છે, હે દેવ તું મારી સાથે છે, દેવ તું મારી સાથે છે, દેવ તું મારી સાથે. તું તો કમર, એનું તો દર્દ થાય છે કમરમાં, તો એ તારા વિશે કહે છે, દેવ તું મારી સાથે છે, દેવ તું મારી સાથે છે. એમ જ બોલ્યા કરે છે. હું જઈને ઉભો રહ્યો, દરરોજ સાંભળીને આવું છું, હવે હું કંટાળી ગયો છું, હવે એના કમરના દર્દને હું મુક્ત કરું છું. એને કહેવાય શેતાનનો સામનો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સીધો તમે કાલે પ્રાર્થના કરી આપી તો આજે તો સારું થઈ જાય તો જેવું જોઈતું હતું ને, ના થાય તો આપણા બાપની મરજી. આપણે થોડા કરીએ છીએ, આપણો ઈસુ ખ્રિસ્ત કરે છે. અરે એને આપણા વિશે ઘમંડ કરીને શેતાનની સામે બોલવું હોય તો બોલવા દો ને. હા, મારા વિશે જ્યારે ઇજાજત આપે છે ને દેવ, ત્યારે ત્યાં દેવનો મહિમા છે. આ હકીકત બોલું છું, પણ આપણને કઈ ફરક નહીં પડતો. જે તો કોઈ તો દુખ્યા કરે, આપણા દેવનો મહિમા કદી પણ સંતાઈ શકવાનો નથી. પણ હું તમને ખ્રિસ્તમાં ઉત્તેજના આપતા કહું છું, ઉત્તમ ઘેટા પાળક તમારી સાથે છે, પરંતુ દેવને આધીન થઈ જાઓ. નાની આજ્ઞા હોય, મોટી આજ્ઞા હોય, એક ઠપકારું વચન હોય તો પણ લઈ લો. શિશોરાવેલા હતા, બોલતા હતા, તમારા હાથોને શુદ્ધ કરો, બેઈમાનવાળાઓ, ઓ પાપીઓ. તો અમે કે પાપી છે એટલા માટે શિશોરે બોલતા, શિશોનું વચન થોડું છે, આ આકાશમાં આપણા બાપનું વચન છે, તેને આપણે આધીન થઈએ છીએ. જે વ્યક્તિ નમ્રતાથી દેવના વચનને આધીન થાય છે, વચન તમારું થોડું છે. આ યાકૂબનો પત્ર, હા, શિશોરાવેલા આવો, યાકૂબ 4 અને 8મી કલમમાં તો દેવ શિશોર વચન ખોલાવી નાખ્યું ને, અને શિશોર બોલતા, ઓ પાપીઓ, ઓ બેઈમાનવાળાઓ, તમારા હાથોને શુદ્ધ કરો. તમારું વચન થોડું છે, મેં થોડું લખ્યું છે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધીનો દેવનો શબ્દ તમારી અને મારી સાથે વાત કરે છે. સ્વીકાર કરવો યા નહીં સ્વીકાર કરવો એ આપણી મરજી. પણ હું સ્વીકારું છું, હું સ્વીકારું. આપણે પાપીઓ જ હતા કે નહીં? આપણે બેઈમાનવાળા જ હતા.
અશુદ્ધ જ હતા, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ઈસુના લોહીએ કરીને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવ્યા છે। તેરે લહુ કે વસીલે होंगे पाप क्षमा, तेरे सलीपे से यीशु पाखरू की सिफा, तेरा लहू तेरा लहू तेरा लहू करता है पाप क्षमा, છે કે નહીં? યેશુના રક્ત કરીને તમને ને મને શુદ્ધ પવિત્ર કરીને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે। બોલો ઈસુ મસીહ કી જય। એટલે જે સેવકના મુખમાં રહી ગયા, તમે જ્યારે બાઇબલ વાંચો છો ત્યારે એવું કોઈ વચન તમારા હૃદયને સ્પર્શી જાય છે, તે આપણો લાભ છે। હાલેલુયા। મને તો કોઈ ઠપકારું વચન આવે તો મેં બહુ ઝડપથી સ્વીકારું છું, કેમ કે મારે સુધરવું છે, સુધરી જવું છે। કાલના જેવું જીવનમાં રહેવું, સાચી કાલના જેવું જીવનમાં જીવવું, કેમ કે આપણો ઈસુ પવિત્ર છે, આપણામાં બી પવિત્રતા તે હંમેશા શોધતો હોય છે। આદિના બેન વિશે હું દાખલો આપું છું કે સામનો કરવો એટલે શું? દેવના પક્ષમાં બોલીને શેતાનનો સામનો કરી જા, ભલે દુખતું, ભલે દુખતું, પરંતુ સામનો કરો। એ શેતાન, હવે તું આવી ગયો, અરે દેવના પક્ષમાં બોલી સામનો કરો, દેવ મારા પક્ષમાં છે, તમારો વિરોધી કોણ? દેવ મારી સાથે છે, તમારો સામો કોણ? એક બી નહીં, છે કે નહીં? બોલવાનું, બોલતા શીખો। વચન 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 પરાક્રમ કરે છે। આપણા મુખમાં વચન મુકાયેલું રહે, આપણા સ્તુતિ આરાધનામાં વચનો હોય છે, આપણે આપણી બોલીમાં, આપણા હૃદયમાં વચન હોવું જોઈએ। અને જો આપણા હૃદયમાં વચન છે ને, તે વચન બહાર નીકળશે અને શેતાનનો સામનો કરી જશે। હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। માટે હંમેશા બાઇબલ વાંચન રાખીશું, હંમેશા દેવને પ્રાર્થનામાં બેસી મહિમા આપીશું, હંમેશા। જે દુઃખ હોય તે દુખ્યા કરે, એ દુખાવો એના શું કહેવાય, દુખાવો એની જગ્યા પર રહે, આપણે આપણા બાપની જગ્યા પર બેસી જઈશું। વર્તી, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। છે કે નહીં? આજે તો આવું કર્યું ને, સિઝન મેં પ્રાર્થનામાં બેસવાની હતી ને, પરંતુ મને આવું થતું, થવા દો ને, જો પગમાં દુખે તે દુખ્યા કરશે, આપણે આપણા બાપની હજુરમાં બેસી જવાનું। એ દુખાવો આપણા બાપના હજુરથી આપણને દૂર કરી શકતો નથી। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। દૂર કરી શકે છે? દુખાવો આટલો મોટો થઈ જાય છે કે આપણા બાપથી આપણને ખસેડી નાખે ના, મારા જીવનમાં આવું થવા દીધું નથી। ખરેખર હદ બહારની મુસીબતે, હદ બહારનું દુઃખ, દર્દ, વેદના ને કષ્ટ, હદ બહાર, પરંતુ ઈસુ ઉત્તમ ઘેટા બાળક એટલો સારો છે કે તે પોતાનાને ઓળખે છે। એટલે એક ક્ષણ માટે, એક ઘડી ભર બી આપણને નહીં છોડી દીધા, નહીં મૂકી દીધા, નહીં કાઢી મૂક્યા, નહીં ભૂલી ગયો, નહીં જતો રહ્યો, તો આપણી જોડે જ રહી ગયો। આપણે ઊંઘતા મસ્ત ગસગસાટ, ત્યારે કોઈ પતિએ પત્નીને ના સાચવી, કોઈ સંતાન હોય મા બાપોને ના સાચવ્યા, બાળકોએ મા બાપને ના સાચવ્યા, કોણ આવ્યું? ઉત્તમ ઘેટા બાળક આપણી પાસે બેઠો ને આપણને એટલો માં કરતા દીપ ભાળીને કહે છે, ઊંઘી જા, હું તારી સાથે। હાલેલુયા। મહેસૂસ ના થયું હોય ને દીકરીઓ, તો કરજો, આજે ઊંઘી જજો, ત્યાં યેસુ છે। આપણને મળ્યો કે નહીં? મળ્યો, માટે તો આપણે આ જગ્યામાં ખ્રિસ્તમાં એકત્રિત થઈ ગયા છે। મળ્યો કે નહીં? બોલો યેસુ મસીહ કે જય। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। સાંભળો છો બધા? હા, કેટલું સારું।
એવો દેવ કોઈને મળ્યો નથી. તે આપણને મળી ગયો. આપણને મળે, આપણી જોડે રહે છે, આપણી ઘરમાં રહે છે, આપણી સાથે. સિસ્ટર અમે રિક્ષામાં આવ્યા, સિસ્ટર અમે ચાલતા આવ્યા, સિસ્ટર અમે આવી રીતે આવ્યા, પણ ઈસુ પણ હતા જ. યેસુ કદી કોઈને નહીં મૂકી દીધા બાળકો. માના ગર્ભથી લઈને આજ દિન સુધી યેસુ તો સાથે છે. બીજી એક વાત કહું, એ ઉત્તમ ઘેટા પાળક છે અને એ પોતાનાને ઓળખે છે એમ કેમ કહે છે? હવે એ તો બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત દેવના જમણા આસને ત્યાં સ્વર્ગમાં બિરાજેલો છે. પણ ઈસુ શું કહેતા હતા? હું તમને અનાથ નહીં મૂકી દઈશ. યોહાન 14 કેમ ઉત્તમ ઘેટા પાળકના રૂપમાં જણાય છે ઈસુ? અત્યારે તો બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત દેવ બાપના જમણે આસને બિરાજમાન છે સ્વર્ગમાં. પરંતુ આપણી સાથે ઈસુનો વાયદો કેવો છે? હું તમને અનાથ નહીં મૂકીશ. યોહાન 14 આ તો ઈસુનો વાયદો છે. એટલો સારો ઈસુ આપણને મળ્યો છે. કઈ કલમ? 18. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. યેસુ શું કહે છે? કે હું તમને અનાથ નહીં મૂકી દઈશ. અનાથનો મતલબ શું છે ખબર તમને? જો માં હોય ને તો પણ માં જોડે નહીં રહેશે, પિતા સાથે હોય તો પણ પિતા સાથે નહીં રહેશે, દાદા જોડે હોય તો પણ દાદા નહીં રહેશે. પણ એક જે ઉત્તમ ઘેટા પાળક વિશે બોલે છે, ખુદ વિશે બોલે છે, તેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તે હર હાલતમાં જોડે રહેશે. અને તે શું કહે છે? હું તને અનાથ નહીં મૂકી દઈશ. અનાથ એટલે આપણને એવું લાગે કે મારી આંખની રોશની જતી રહી, મારું પગમાં એ થયું, મારા શરીરમાં એ થયું, હવે મારું શું થશે? હવે મારે ડોક્ટર પાસે આટલે દૂર જવાનું, હવે મેં કેવી રીતે જઈશ? મને નહીં ચલાતું, મારા ગર્ભમાં આવું દર્દ છે, મારા પેટમાં આવું દર્દ છે, મારા પગમાં આવું દર્દ છે, મારું કરોડરજ્જુમાં દર્દ છે, મારા માથામાં, હવે હું શું કરું? ત્યારે ઈસુ કહે છે હું તને અનાથ નહીં, હું તને અનાથ નહીં. એક દિવસ માટે નહીં બોલતા, હર એક શ્વાસમાં યેસુ બોલે છે હું તને અનાથ નહીં મૂકી દઈશ. હર શ્વાસમાં. કોણે ગણ્યા છે કેટલી વાર શ્વાસ લઈએ છે? નહીં ગણ્યા આપણે. તેની ધડકન કોણે ગણી છે? નહીં ગણી કોઈએ. એક એક કદમમાં જ્યારે ચાલીને આવીએ છીએ ત્યારે કોણે ગણ્યા કદમો? નહીં ગણતા આપણે. પણ એ સમય દરમિયાન ઈસુ કહે છે હું તને અનાથ નહીં મૂકીશ જો હું તારી સાથે છું. હવે અનાથ નહીં મૂકી દઈશ તો એ કહે છે ઓર એક સહયોગનો આત્મા આપીશ. હું તો બાપની પાસે જઈશ અને બાપના દાહિને ઓર બેસી જઈશ, પરંતુ તને પૃથ્વી ઉપર કોઈની જરૂર પડશે તે બાપનો આત્મા મોકલી દઈશ. યેસુ બી બાપમાંથી નીકળીને આવ્યા હતા. હવે પવિત્ર આત્મા બી જે આવે છે, પવિત્ર શાસ્ત્રો એવો પુરાવો આપે છે કે આપણો જે પવિત્ર આત્મા છે એ બી બાપમાંથી નીકળીને આવે. એટલે ઈશ્વર આપણને અનાથ નહીં મૂક્યા, પણ એક સહયોગનો આત્મા, એક સમુદકનો આત્મા, એક સત્યનો આત્મા જે સર્વદા આપણી સાથે રહેશે. 16મી કલમ વાંચો પ્લીઝ. અને હું બાપની વિનંતી કરીશ કે તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, સત્યનો આત્મા, જેને જગત નથી, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. આ શબ્દ ગ્રહણ કરો. અને તમારામાં વાસો કરશે, તે તમારી સાથે રહેશે, તે તમારામાં વાસો કરશે અને તમારી સાથે રહેશે, તે તમારામાં વાસો કરશે અને તમારી સાથે રહેશે, તે તમારામાં વાસો કરશે અને તમારી સાથે રહેશે. એ છે સત્યનો આત્મા, સહાયકનો આત્મા, સંબોધકનો આત્મા. આ ઈસુનો મતલબ હતો કે મારા ગયા પછી હું તમને તમારી અંદર રહેવા માટે દેવનો આત્મા આપીશ.
તમારી સાથે રહેવા માટે સત્યનો આત્મા આપીશ અને એ તમને મદદ કરશે. બાઇબલ વાંચવા મદદ કરશે, પ્રાર્થના કરવા મદદ કરશે, સ્તુતિ આરાધના કરવા મદદ કરશે, સંકટ અને વિપત્તિને સતાવણીને કષ્ટના સમયમાં મદદ કરશે. કરી શકે છે આમ કરી હું તમને અનાથ મૂકવાનો નથી. જો જેને લગ્ન કર્યા હોય આજ ને તે કાલ ને તે પરમ દિવસે પ્રભુ પાસે જવાનું છે. એક જોડે નહીં જઈ શકતા કદાચ. અને બાળકો હોય એને જીવિત હોય તો પણ કેટલું મદદ કરશે. આપણા હૃદયની ભાવના કોણ સમજે છે? એક બી નહીં, પવિત્ર આત્મા સમજે છે. તમારા હૃદયમાં કેવી ભાવનાઓ છે. તમે પગ મૂકી રડો તો પણ નહીં પતિ સમજી શકે, નહીં સાસુ સસરા સમજી શકે, નહીં આમ સેવકો સમજી શકતા, પણ એક સમજે છે, એનું નામ છે પવિત્ર. ત્યારે પવિત્ર આત્મા તમે પગ મૂકી રડી દો ને, પવિત્ર આત્મા પિતાની ઉપસ્થિતિમાં જઈને કહે છે તારી દીકરી રડે છે, તારો દીકરો રડે છે. અને બાપ વિશે જે કઈ બાબત છે ત્યારે તે તમારી હૃદયની વેદના તમે દર્શાવો છો, જે તમારા સંકટ વિશે તમે જે તમે સંકટ વિશે દર્શાવો છો, એ સિદ્ધ પવિત્ર આત્મા પરમેશ્વરની ઉપસ્થિતિમાં જે કહે છે એના જીવનની વેદના વિશે બોલતી હતી, બોલતો હતો. તો શું પરમેશ્વર ત્યાંથી નહીં સાંભળતા? સાંભળે છે, પરંતુ સહાયકનો આત્મા છે, જે સંબોધકનો આત્મા છે, જે સત્યનો આત્મા છે, તે બાપના ઊંડા વિચારોને શોધે છે. ત્યારે પવિત્ર આત્મા કહે છે તારી દીકરી વિશે, તારા દીકરા વિશે તારા ઊંડા વિચારો મને બતાવી દે, એટલે હું એને જઈને કહી દઈશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એટલે એક બી વ્યક્તિને દેવે અનાથ મૂક્યા નથી, પણ ઓર એક સહાયકનો આત્મા બાપમાંથી આપણી પાસે મોકલી દેવામાં આવ્યો. બાપનો આત્મા કેટલું સારું લાગે. આપણો દેવ આત્મા છે અને એ બાપમાંથી ઈસુ વિનંતી કરીને આપણી મધ્ય મોકલ્યો કે આપણી અંદર તે સર્વદા રહે અને આપણી સાથે પણ તે સર્વદા વાસો કરે, આપણી અંદર વાસો કરે અને જોડે પણ રહે. તો આપણે પવિત્ર આત્માને મિત્ર તરીકે રાખવાનો છે. મિત્ર રાખી શકીએ છીએ ને. સર્વ કરતા અધિક આ ત્રિએક પરમેશ્વર છે ને, એનું જે વચન છે સર્વ કરતા અધિક મહત્વ આપવાનું છે. આપણને દેવના વચન વગર ચાલવું જોઈએ. આપણને દેવ વગર કે ઈસુ ખ્રિસ્ત વગર કે પવિત્ર આત્મા વગર કે દેવના વચન વગર ચાલવું જોઈએ નહીં. ચલાવી ના લેતા, ના ચાલવું જોઈએ. એ ઉત્પત્તિ કરનારો પરમેશ્વર છે, ચાલવું ના જોઈએ. ખોરાક વગર ચાલી જશે, કોઈ અપમાન કરે ચાલી જશે, કોઈ નિંદા કરે ચાલી જશે, અરે કશું દુખે છે ચાલી જશે, પણ એ પરમેશ્વરના વચન વગર ચલાવી લેવાનું નથી. અને એને કહેવાય ખ્રિસ્તી જીવન. અમે તે ખ્રિસ્તી થયા તો આટલું બધું, એ તો આપણે એમાંથી બહાર નીકળવાનું છે. આપણે નીકળવાનું. ઓ પ્રભુ તું મને બહાર કાઢવા આવજે. પ્રભુ કહે છે હું તારી જોડે છું, તું નીકળ તો ખરી. હા, મનુષ્યની આદત કેવી પડી ગઈ. પ્રભુ હું અપવાસ પ્રાર્થના કરું છું પણ તું મને આમ સંકટમાંથી બહાર નીકળતો દે. કહેશે તું બહાર નીકળ, તારી જોડે છું. નીકળવાનું છે. હેબિટ જે આપણો પુરાતન કાળનો સ્વભાવ હોય ને એમાંથી બહાર નીકળવા. ઈર્ષા દેખાય કપટાઈમાંથી બહાર, કેમ કે આપણા ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ નથી. પવિત્ર આત્મા એ નહીં કરાવતો. બાળકો આપણી અંદર જે પવિત્ર આત્મા રહે છે એ સત્યનો છે, એ સહાયકનો છે, એ સંબોધકનો છે, એ દુષ્ટમાંથી છૂટવાનો માર્ગ બતાવે છે. ચલ ભાઈ તારા હૃદયમાં આટલું બધું છે, તારા વિચારોમાં આટલું બધું છે, એ તો દેવનું નથી, તું બહાર નીકળામાંથી. એ તો આપણે જાતે જાણીએ ને. બીજા તો આપણને કોટ જોવા આવે છે. મને કોઈને ઓળખતું સિવા પિતા પુત્ર પવિત્ર આત્મા. જ્યારે દેવનું વચન મારી પાસે આવે છે ત્યારે હું હંમેશા ખબર છે, હું સ્વીકાર કરું છું. કહું છું પ્રભુ આટલી બધી નબળાઈ મારામાં છે, પરંતુ તું મારી જોડે બોલ્યો, હવે હું સુધરવા તૈયાર. હું સ્વીકાર હંમેશા. એટલે મારું ધ્યાન ચાહે કોઈ બી વ્યક્તિ વચન બોલી જાય ને, પ્રાર્થના સમય દરમિયાન પણ, સ્તુતિ આરાધના સમય દરમિયાન પણ ત્યાં વચનથી ગીત હોય છે, ત્યારે હું બહુ ધ્યાનથી સાંભળું છું અને હું સ્વીકાર કરું છું. હે બાપ, તું મારી સાથે બોલ્યો અને મને તું સુધારવાને એટલો બધો તત્પર થયો છે, હું સ્વીકાર કરું. હંમેશા મારું વચન છે. એ આપણા બાપનો અવાજ છે આપણા માટે, કે
કે તમે આમાંથી બહાર નીકળો. તો સત્યનો આત્મા, પવિત્ર આત્મા આપણને સહાયતા આપવા આવે છે. બાઇબલ કહે છે સત્ય તમે જાણશો, સત્ય તમને મુક્ત કરશે. એવું યોહાન 16 ની અંદર લખવામાં આવ્યું છે. સત્યનો આત્મા, જ્યારે આપણી અંદર સત્યતાનો આત્મા આવી જાય છે, જ્યારે આપણે બાઇબલ વાંચતા યા સંદેશો સાંભળતા યા સ્તુતિ આરાધના કરતા આપણને ધ્યાન સ્મરણ કરાવે છે. તે કાલે ઈર્ષ્યા કરી, તે કાલે અભિમાન કર્યું, તે ઈર્ષ્યા દેખાય કપટાઈ વાપરી, પણ એ દેવનું સ્વભાવ નથી. ઈર્ષ્યા દેખાય કપટાઈમાંથી બહાર નીકળ. ત્યારે નમ્ર અને દેવ બની કહી દેવાનું, મારામાંથી ઈર્ષ્યા નીકળી જાય છે, નાનાથી મારામાંથી કપટાઈ નીકળી જાય છે, નાનાથી મારામાંથી ચાડી ચૂકલી નીકળી જાય છે, નાનાથી મારામાંથી અપશબ્દ નીકળી જાય છે, નાનાથી મારામાંથી કીપસનું વચન નીકળી જાય છે, નાનાથી. અને પવિત્ર આત્મા કહે છે હા, તું જે બોલી હવે દેવની ઉપસ્થિતિમાં, તું જે નકારાત્મક બાબતો તારામાં નથી જોઈતી તે કહી રહી છે, માટે હવે દેવ તને પવિત્ર આત્માનું ફળ આપશે. કઈ ફળ આપશે? પવિત્ર આત્મા. તો પવિત્ર આત્માનું ફળ દેવ આપણને આપવાની ઈચ્છા રાખે છે, પણ જે બધું આપણી અંદર હોય, જે દેવનું નથી, જો આપણે બોલીએ ત્યારે ધ્યાન રાખીશું, અરે આ તો વચનમાં નથી લખેલું તો બોલી ગઈ છે, ત્યારે જ બોલો દેવને મને માફ કરી. અને ત્યાં ઈસુ માફ કદી પણ ગલતફહેમીમાં નાની આજ્ઞા છે, મોટી આજ્ઞા પણ આજ્ઞા છે. ઈર્ષ્યા દે કઈ કપટાય, વેર જે દુશ્મનાઓ વ્યભિચાર ઉપરનું શાકટાય દે કઈ કપટાય, અભિમાન પૂર્ણ જસા જસી પક્ષા પક્ષી દિવસમાં વચન, તે આપણા બાપનો સ્વભાવ દરરોજના જીવનમાં. અગર બોલી ગયા યા વિચારી લીધું યા કરી દીધું, તે આપણા બાપનો સ્વભાવ નથી. તેને આમ કરી બહાર ફેંકવાનું છે. અરે તું મારામાં કેટલી પ્રવેશ કર્યો ને તે ઈચ્છા હતી તો મારા પાસે કેમ કરાવ્યું? આપણો આશીર્વાદ ત્યાં રોકાઈ જાય છે. દેવ તો બહુ બધું આપવાની ઈચ્છા રાખે છે બાળકો, પરંતુ જો આપણી અંદર કચરો હોય, આપણે રોજ કચરો નહીં કરતા, કરીએ ને છે કે નહીં? રોજ વાળીએ છીએ, રોજ કચરા પોતું કરીએ છીએ, રોજ વાસણો ઘસીએ છીએ. આપણું જીવિત પરમેશ્વર અગર આપણી અંદર વચન જાણ્યા છતાં, ઈસુ ખ્રિસ્ત આપણી પાસે આવ્યા છતાં, ઈસુ વિશે જાણ્યા છતાં, દેવ વિશે જાણ્યા છતાં, સ્વર્ગ વિશે જાણ્યા છતાં, ઈસુ બલિદાન થયા એમ જાણ્યા છતાં પણ જો આપણી અંદર એવી કઈ બાબતો આપણે ખુદ રાખી મૂકી છે, આપણે કાઢવા તૈયાર નથી, આપણે છોડવા તૈયાર નથી, એવો સડો આપણી અંદર ઉત્પન્ન થઈ ગયો છે, તો પવિત્ર આત્મા કહે છે પહેલા સડાને કાઢી નાખ, અને પછી હું તારી અંદર આવીશ. એટલે પ્રેમ, શાંતિ, આનંદ, માયાળુપણું, વિશ્વાસપણું, સહનશીલતા, નમ્રતા, સ્વયં અને ફેલાઈ લેતો આવીશ. આવે છે હું ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય ખોલી નાખશો. ગલાતી 5:22 અને 23 કલમ બોલી રહી. અને આપણને જોઈએ બાળકો રોજિંદાના જીવન જોઈએ, એટલે જોઈએ બસ પવિત્ર આત્મા જ આપણી અંદર ફળ લઈને આવવું જોઈએ, બીજું કોઈ આવવું જોઈએ. કેમ કે આપણને ઈશ્વરે આનાનું નહીં મૂક્યા, ઈસુ સત્યનો આત્મા મોકલ્યો, આ સત્યનો આત્માનું ફળ છે. વાંચો ગલાતી 5:5 કોણ પવિત્ર આત્માનું ફળ? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, દયા, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. હા, બસ બધે નિયમ લાગુ પડી જશે, બધે નિયમ લાગુ પડશે. પણ જ્યાં પવિત્ર આત્માનું ફળ છે ને, ત્યાં કોઈ નિયમ લાગુ પડવાનો નથી. બધા માટે છે, ઘર માટે છે, બાળકો માટે છે, આપણા માટે છે, મંડળી માટે છે, દેશ માટે છે, દુનિયા માટે છે. પવિત્ર આત્માનું ફળ પ્રેમથી ચાલુ થાય છે. અને પ્રેમ પછી આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, સહનશીલતા, સંયમ. તો આટલું ફળ 9 ગણી લેજો. 9 ફળ એક જ છે, ગુણ 9 છે. એ પવિત્ર આત્મા દ્વારા જ આવશે. પવિત્ર આત્મા મારામાં આવી જાય, પવિત્ર આત્મા મારામાં આવી જાય કહે છે, તું પહેલા અંદરનું સાફ કર. નેક્સ્ટ તું અંદરનું સાફ કર પહેલા. જેને જે બાઇબલ વાંચન રાખે છે ને તેવું માટે હું બોલું છું. બાઇબલમાં લખેલું છે નોહના સમયમાં જળ પ્રલય થયું છે કે નહીં, ત્યારે જેમ જેમ દેવે નોહને કીધું હતું નોહે વહાણ બનાવી, બારી પણ બનાવી, ત્યારે વરસાદે વરસવાનો જે ઉપરથી યા નીચેથી વરસાદને દેવે બંધ કર્યો, જરાવને દેવે બંધ કર્યા. હવે પાણી ઓસરું છે કે નહીં એમ કરીને
હું પેલા કાગડાને મોકલે છે તો બધું મરી ગયું હશે ખાવા માટે કાગડો તો જતો રહ્યો આવ્યો ના ગંદકી મારનારો ગંદુ ખાનારો બાઇબલ કહે છે વાંચજો અને એ ના આવ્યો એને બહુ ગમી ગયો ખોરાક મળી ગયો છે પણ પછી કબૂતરને મોકલ્યો છે કે નહીં કબૂતરને મોકલ્યો બારીમાંથી તો કબૂતર તો બાઇબલ એવું કહે છે એનું પગનું તળિયું મૂકવા માટે કબૂતરને જગ્યા મળી નહીં શું હતું લાશોની લાશો ગંદુ હતો પ્રાણીઓની લાશ હતી લોકોની લાશ હતી એના પર કબૂતર બેઠો નહીં તો દેવના સંતાનો આપણી અંદર ગંદાતી ચીજ રહેશે એ ઈર્ષ્યા એ દેખાય એ કપટા એ ખુન્નસ એ ચર્સા પક્ષી જેમ કલોસ્યોના પત્રમાં અને ગલાતીયોના પત્રમાં જે લખેલી વાતો છે શું આમના થોડી લખી છે તે મનુષ્યની અંદર હતું જ પરંતુ અગર મનુષ્ય પશ્ચાતાપ કરે મનુષ્ય નમ્ર અને દીન બની જાય અને મનુષ્ય કહે કે મારામાં રહેલી ભસ્મ વચનો કે દેખાય મારે કાઢી નાખવી છે હે યેશુ રાજા સગળી વાતો મારામાંથી કાઢી નાખવા માટે મને મદદ કર ત્યાં મદદરૂપ થાય છે અને ત્યારે પછી કહે છે ઈસુનું લોહીથી મને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો હવે પછી હું જૂના સ્વભાવમાં જૂના નજરિયામાં જૂની જીભમાં જૂના હૃદય અંતકરણમાં દિલમાં નહીં રહેવા માંગતો તું મને પવિત્ર કર ત્યારે ઈસુના લોહીથી પવિત્ર અને શુદ્ધ નિર્મળ કરવામાં આવે છે પછી પવિત્ર આત્મા આવે છે શું લઈને ફળ લઈને અને પ્રેમથી ભરી દે છે આનંદથી ભરી દે છે શાંતિથી ભરી દે છે માયાળુપણાથી ભરી દે છે સહનશીલતાથી ભરે છે નમ્રતાથી ભરી દે છે વિશ્વાસુપણાથી ભરી દે છે શું કહેવાય કે ભલાઈથી ભરી દે છે અત્યારે આપણો સ્વભાવ બદલાઈ જાય છે આપણે બી એવા જ હતા પહેલા કેવા જે બોલી રહી છું ને ઈર્ષા દેખાય ખપતા સિસ્ટર તો પહેલેથી બહુ સારા હશે બિલકુલ પણ નહીં એક ઈશુ પહેલેથી સારો હતો બાકીનું કોઈ મનુષ્ય સારો નથી પણ જેમ જેમ આપણી પાસે દેવનું વચન આવતું જાય છે તેમ તેમ પવિત્ર આત્મા આપણને સત્ય જેમ પવિત્ર આત્મા આપણને સત્ય જણાવતું જાય છે સત્ય આપણને મુક્ત કરતો જાય છે અને આપણે ઈશુ ખ્રિસ્તના મનમાં આવી જઈએ છીએ મારામાં ખ્રિસ્તનું મન લઉં છું જો મારું મન સારું નથી મારું અંતકરણ સામે મેં ખ્રિસ્તનું મન લઉં છું નહીં બાઇબલ એવું કહે છે ને ઈશુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો આપણે રાખીશું તો પવિત્ર આત્માની ફળની તમને અને મને બહુ જરૂર છે જિંદગી પર્યંત આની વિરુદ્ધમાં કોઈ નિયમ નથી પતિ વિરુદ્ધમાં નહીં જશે સાસુ સસરા વિરુદ્ધમાં નહીં જશે દાસ દાસી વિરુદ્ધમાં નહીં જશે રાજાઓ બી કશું નહીં કરી શકે પ્રજાઓ બી કશું નહીં કરી કે એની વિરુદ્ધમાં કોઈ નિયમ નથી કોઈ એવું કહેશે તમારી અંદર પવિત્ર આત્માનું ફળ કેમ આવી ગયું હવે હું નિયમ લગાડી દઉં છું તું બીજાને આટલી બધી સિસ્ટરને કેમ પ્રેમ કરે છે એ બધું શું કહે છે કારણ શું હોઈ શકે પવિત્ર આત્માનો ફળ જે પ્રેમ હોય છે તે નકલી નહીં રિયલ બોલતી હતી આમ દેખાવ માટે નહીં બોલતા હતા એ વડીલ હતા આમાં નહીં બોલતા હતા એ સાચો પ્રેમ કેમ કે હું બી જાણું છું પ્રેમ આનંદ યા શાંતિ એ પવિત્ર આત્માનું જ ફળ છે સહનશીલતા કોઈને સહન કરી લઈએ છીએ બાઇબલ કહે છે તમે નબળાઓને સહન કરો તમે પોતા કરતા બીજાઓને ઉત્તમ ગણો એટલે જેમ જેમ આપણી પાસે વચન આવતું જાય છે તેમ તેમ આપણે કંઈક નવું શીખતા જઈએ છે પવિત્ર આત્મા આપણને વચનથી સત્ય બાબતો બોલે છે અને જ્યારે સત્ય જાણી લઈએ છીએ તો પવિત્ર આત્મા આપણને મુક્ત કરે છે પછી હું વાત કરીશ કેમ કે આ જે છે એ પવિત્ર આત્માનું ફળ છે એ પવિત્ર આત્મા વગર કોઈ આપી શકતું નથી પછી કૃપાદાનો છે અને મને બહુ બોજ આવ્યો ગયા અઠવાડિયે સુમિત્રાબેન ચાલો પ્રાર્થના હું બોલું છું દરેક બહેનોને એ ગયા મંગળવારની રાત દરેક બહેનોને ભલે ચર્ચમાં બોલીએ છીએ પણ હું પહેલા તેમની ઉપસ્થિતિમાં ઘરે બી ન હોઉં છું પછી ત્યાં જઉં છું અને મેં કીધું દરેક બહેનોની અંદર પવિત્ર આત્મા આવવું જ જોઈએ દરેક બહેનોની અંદર દેવના કૃપાદાનો પવિત્ર આત્માના જે કૃપાદાનો છે તે આવવા જોઈએ અરે કૃપાદાનોમાં શું બતાવે છે 1 કોરિન્થી 12મો અધ્યાય વાંચો એ આપણને બહુ જરૂર છે દીકરીઓ અને દેવના દીકરા આપણને બહુ જરૂર છે આ પ્રચારકોની વાત જ નથી પ્રચારકો મારે બહુ સારી વાત છે વાંચો
પહેલી કલમથી લઈને મને લાગે ત્યાં છે. હવે ભાઈઓ આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એ મારી ઈચ્છા નથી. તમે વિદેશી હતા ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા. એ તમે જાણો છો. માટે હું તમને સમજાવું છું કે દેવના આત્માની પ્રેરણાથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને ઈસુ પ્રભુ છે એમ કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કહી શકતો નથી. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે તો પણ આત્મા તો એકનો એક. વળી સેવા અનેક પ્રકારની છે પણ પ્રભુ તો એકનો એક. કાર્યો અનેક પ્રકારના છે પણ દેવ એકનો એક છે જે સર્વમાં કરતા હરતા છે. પણ આત્માનું પ્રગટીકરણ દરેકને સામાન્ય રીતને માટે આપવામાં આવ્યું છે. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું, કોઈને ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવ્યું છે. પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર ને એ જ આત્મા છે. હાલેલુયા. આવી રોજિંદાના જીવનમાં જરૂર છે. હું થોડી પ્રચાર કરું છું, હું થોડી આમ કરું છું, તો મને શું જરૂર છે? કૃપાદાનોનો વિશ્વાસ માટે જરૂર છે, વિદ્યા માટે જરૂર છે, જ્ઞાન માટે જરૂર છે, અન્ય ભાષા માટે જરૂર છે, ભાષાંતર માટે જરૂર છે, આત્મા પરીક્ષા કરવા માટે, પ્રબોધ કરવા માટે, સાજાપણા માટે, ચમત્કાર માટે આપણને જરૂર છે. દાખલા તરીકે આપણા ઘરમાં કશું થયું પણ જો આપણે કહીએ છીએ કે હે પવિત્ર આત્મા તારું કૃપાદાનથી મને કરી લે અને પ્રાર્થના કરો, કોઈના માટે સાજા થશે કેમ કે પવિત્ર આત્મા હિટ કરશે. હાલેલુયા. કોઈ આવી કહ્યું અને પ્રાર્થનામાં જ્યારે દેવનું વચન આવે છે એને પ્રબોધ કહેવાય છે. પ્રાર્થનામાં દેવનું વચન આવે છે એને પ્રબોધ કહેવાય છે. પ્રબોધ, હા, દેવનું વચન, પવિત્ર આત્મા દેવનું વચન એ સમયે બોલી જાય છે. એટલે આપણને બહુ જરૂર છે આ કૃપાદાનોની. પણ આ સિસ્ટરો, પાસ્ટરો, ફાધરો નહીં આપી શકે, પવિત્ર આત્મા આપશે. આપનાર એને જ આત્મા, કરાવનાર એનો એ જ આત્મા, વહેંચી આપનાર એને એ જ આત્મા. એ આત્માનું નામ સત્યનો આત્મા, સહાયકનો આત્મા, સમુદ્રનો આત્મા, પવિત્ર આત્મા, બાપનો આત્મા છે જે બાપમાંથી નીકળીને આવે છે. તો આપણા રોજિંદાના જીવનમાં આપણે આ માંગવાનું છે. પ્રભુ મારા બાળક માટે આમ કરજે. અગર તમારી અંદર પરમેશ્વરનો આત્માનું જ્ઞાન આવ્યું તો તમે બાળક વિશે માંગી શકો. એ પવિત્ર આત્મા કૃપાદાન આપશે. વિશ્વાસ, વિદ્યા, જ્ઞાન, પવિત્ર આત્મા કૃપાદાન આપે છે. કોઈને અમે બી નહીં આપી શકતા. જે ઉત્તમ ખેટા બાળક છે જે પોતાનાને ઓળખે છે. બોલો ઈસુ મસીહ કી જય. અને એ જ પવિત્ર આત્માનું ફળ આપણને બધું ફળ જોઈએ છે. બસ જોઈએ કે નહીં? મને તો જોઈએ છે. બહુ આગ્રહ કર્યો, રડતી બોલ્યું નહીં ચાલશે. પગ મૂકી રડી, નહીં ચાલશે. કેટલી બહેનો આવવાની છે? મેં કીધું નહીં ચાલશે. બહેનો નહીં ખાશે ચાલશે, નવી સાડી નહીં પડશે ચાલશે, એનો પતિ બહુ આગ્રહથી પ્રેમ નહીં કરશે ચાલશે. પરંતુ બાપ, હું તને કહું છું જે બહેનો આવી રહી છે ને નથી આવી અને આવવાની છે કે પછી આવશે, આજે આવશે કે વર્ષો પછી આવશે, પણ મને પવિત્ર આત્માનું ફળ એકાએક બહેનોની અંદર જોઈએ છે. મેં રેડી. મારું વખાણ કરવા માટે નહીં બોલી રહી, પણ જો પવિત્ર આત્માનું ફળ નથી, ઘરને કેવી રીતે ચલાવીશ? અડોશી પડોશી કેવી રીતે જાણશે કે આપણે ખ્રિસ્તના છીએ? આપણી બોલી બદલાવી બહુ જરૂરી છે. આપણે સહનશીલ નથી તો પવિત્ર આત્માનું ફળ આપણામાં નથી. આપણે નમ્ર નથી તો આપણામાં પવિત્ર આત્માનું ફળ નથી. આપણે ભલાઈ કોઈનું નહીં કરતા તો આપણામાં પવિત્ર આત્માનું ફળ નથી. માટે આપણને પવિત્ર આત્માના ફળની જરૂર છે. અને કૃપાદાનોની બી જરૂર છે. બાળકો, તમને જરૂર છે, મને તો બહુ જરૂર છે. હર દિન બહુ છે, હર સમય બહુ છે. અને બોલતી રહી ગઈ ત્યારે મને પરમ દિવસે કહે છે તને એવું લાગે છે કે તારામાં નથી? મેં કીધું ના, મારામાં છે જ. પણ જો હું બદલાવ છું તો કોઈ બદલાશે ને. તો
જો મારી અંદર સહનશીલતા આવી તો મને જોઈને કોઈ શીખશે ને, મારામાં નમ્રતા આવી ગઈ તો મને જોઈને કોઈ તો શીખશે ને, હું પ્રેમ કરું છું તો મને જોઈને કોઈ શીખશે ના, હું આનંદિત છું તો મને જોઈને કોઈ શીખશે ના, હું ભલું કરી રહી છું તો મને જોઈને કોઈ શીખશે ના, કોઈ તો જોતું જ હશે ને. તમને ખબર, આપણા ઘરના લોકો બી આપણા પર સારી નજર રાખે છે, શૈતાન બી સારી નજર રાખે છે, સ્વર્ગીય પિતા પણ સારી નજર રાખે છે. તો કોઈની નજરમાં તે કૃપા દ્રષ્ટિ પામીએ કે નહીં? શૈતાન બોલવો જ જોઈએ, અરે આટલું બધું કર્યું તો પણ એટલી પ્રેમ કરે છે, પ્રેમથી જ રહે છે, પ્રેમથી જ બોલે છે, બધું સારું જ કરે છે, એટલી સહન કરી લે છે, આટલી ઈર્ષા દેખાય કપટાઈ ને વેર જે દુશ્મનો વાટ ઉભો કર્યું તો પણ આજે બી પ્રેમથી વર્તન કરે છે. એટલે આમ કરી પેલો હારવો જોઈએ. પેલો એટલે કોણ? પેલો એટલે કોણ? એનો આપણી સાથે કોઈ લાગભાગ નથી રાખવાનું બી નહીં. આપણા ઘરમાં એન્ટ્રી નહીં મારવું જોઈએ. અગર પવિત્ર આત્માનું ફળ છે ને, અને દાદાનો પવિત્ર આત્માના છે, હું તમને કહીશ, આપણા ઘરમાં, આપણા બાળકોમાં, આપણી વહુઓમાં, આપણા દીકરા દીકરીઓમાં, આપણા જમાઈઓમાં કે આપણા જે સંતાનો પેઢી દર પેઢી આપણી કલેશિયામાં દુષ્ટ પ્રવેશ નહીં કરી શકશે. હાલેલુયા. નહીં કરી શકે. કેમ કે એવું કોઈ અવગુણ જોવામાં મળશે નહીં. તો આપણે આજે પ્રાર્થના કેવી કરીશું? અમને પવિત્ર આત્માથી ભરી દે, અમને પવિત્ર આત્માના ફળથી ભરી દે, અને અમને કૃપાદાનથી ભરી દે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણી પ્રાર્થના રહેશે આજની. હાલ જ માન્ય કાળ છે, કાળ વિશે મેં નહીં જાણતી, આજે જ એક ઈચ્છા લઈને આવી દીધી. એક ઈચ્છા લઈને આવું છું પ્રભુ પાસે કે જ્યાં બી કઈ મને લઈ જઈને ઉપર રાખે, તું જે બી બોલીશ હું તૈયારી આવી તે હું મારા પોતાના સમજનો સહારો નહીં લેતી. આજે મિનિસ્ટ્રીની અંદર આ 18મો વર્ષ છે. સુવાર્તા પ્રગટ કરતા આપણે આપણા બાપના છે. હાલેલુયા. ઈસુમાં આપણે બધી બહેનો અને ભાઈઓ અને સ્વર્ગીય પરિવારજનો છે. એ મારી ઓળખાણ. આપણે બધા સ્વર્ગીય પરિવારો છે, એક જ દેવના સંતાનો છે, એક જ સ્વર્ગના વારિસદાર છે, પારખંડ એક જ પવિત્ર આત્માની દોરવણીના છે, એક જ રાત ઈદુનું મૂળ એક વિધિના એક જ પરમેશ્વરના વચનના સંતાનો છે. અહીંયા કોઈ બીજું નથી. ચાહે તમે સુવિકાસ્ટ લખાવો, પણ આપણે આપણા દેવના છે, કોઈ અલગ નથી. આપણે ઓળખીએ કે ના ઓળખીએ, મારું નામ શિષ્ય વૈતા છે, એ મારું નામ છે. જે ઈસુ પણ મારું ઓરિજિનલ નામ લઈને જ બોલે. વૈતા જ્યારે પણ બોલે, એને જ્યારે બોલવાનું હોય છે ત્યારે મારું નામ પુકારે, વૈતા. એકદમ હું અવાજ નહીં, તો મારી સાક્ષી એ છે, દેવના અવાજને સાંભળો. શું હું સારી છું એટલે ના, ઈસુ ખ્રિસ્ત સારા છે એટલે એને આપણને એનાથી નહીં મૂક્યા, અને પવિત્ર આત્મા આપણને આપ્યું છે. માટે હું દેવના અવાજને સાંભળનારી વ્યક્તિ છું. હું દેવના દૂતોનો અવાજ સાંભળનારી વ્યક્તિ છું. હું આત્મામાં ઉચકાનારી વ્યક્તિ છું. હું આત્મામાં જોનારી વ્યક્તિ છું. પણ એ દેવે મને સિદ્ધ કરી છે, માટે દેવે મારું નામ લઈને બોલાવી એ દિવસથી લઈને આજ સુધી હું દેવના કાર્ય માટે આગળ ધસું છું. એ દેવની યોજના છે, માટે છું દેવના કહ્યાથી સેવિકા છું. હું દક્ષિણ ગુજરાતની રહું છું, અહીંયા વર્ષોથી, અને કોઈને જોઈને સેવિકા નહીં બની ગઈ. દેવે મારું નામ લઈને બોલાવી દીધી. જેમ સમુએલનું નામ 3 વાર પુકાર્યું, એને મારું નામ 3 વાર મારા ઘરમાં મને બોલાવ્યું. અને પછી મને કીધું કે હું તને મારો પ્રભુ તો ઠરાવું છું, એમ વચનથી બોલ્યા. 3 વાર બોલાવી પછી કોણ છે કરતા સમુએલ બી એવું જ કર્યું ને. એની પાસે જઈને કહે છે, સાહેબ તમે મને બોલાવ્યું. મે બી ઘરની અંદર હું એકલી હતી, મારી સાક્ષી છે, કેમ કે હું નવી છે. તો એક માણસ કે 5 વાગ્યા હતા મોર્નિંગમાં, મેં એકલી ઘરમાં. વૈતા ઉઠ, મેં તો ઉઠી.
ઉઠું છું ને કોણ બોલાવે છે મને ત્યાં મારા ઘરમાં કોઈ નહીં, દરવાજો બંધ છે. દરવાજો ખુલ્લો કરી મને એવું લાગ્યું મારા પપ્પા નહીં આવ્યા ને, માણસ કે મળવું હશે તો કોઈ નહીં. પછી દરવાજો બંધ કરી પાછી મારા ઘર કરું કે 10 મિનિટ થઈ. ફરીથી મને કહે છે બેટા ઉઠ. ફરીથી ઉઠી પાગલની જેમ. મેં કીધું થાય છે કે શું થઈ રહ્યું છે આજે તો સવારે સવારે. ફરીથી દરવાજો ખોલું છું, જોવા જાઉં છું, કોઈ નહીં. ફરીથી ઊંઘી ગઈ. ઉઠી શું કરું એમ, સવારે સવારે ઉઠી શું કરું એવી રીતે. પછી ત્રીજી વાર અવાજ આવ્યો બેટા ઉઠ, અને એવું કીધું જ્યાં મારું બાઇબલ મૂકેલું હતું એ બાઇબલ એવું કીધું ટેબલ પર જે તારું પવિત્ર શાસ્ત્ર મૂકેલું છે એ હાથમાં લે. ચોખ્ખો અવાજ એકદમ, આજે બી સાંભળું છું. કઈ મને કહે છે તો બહુ ચોખ્ખા અવાજથી બોલે છે અને કહે છે બાઇબલ તારા હાથમાં લે, 1 કોરિન્થી 14મો અધ્યાય તું વાંચ. એટલે મેં તાત્કાલિક બાઇબલ લીધું હાથમાં. એ સમયે આનું 14મો અધ્યાય 1 કોરિન્થી 14મો અધ્યાય વાંચું છું. મને કશું સમજ પડી નહીં, પણ મને ઈશ્વરે એવું કીધું હું તને મારો પ્રબોધક ઠરાવો છું. તો હું દેવના કહ્યાથી છું, આ મારી સાક્ષી છે. તો તે દાડાથી દેવ બોલ્યો ત્યાંથી આજ દિન સુધી બોલે છે. કાલે અમદાવાદમાં સેવકોની સભાથી કોણે આયોજન કરીશું, પરંતુ વ્યારાથી મારા પર ફોન હતો કે સિસ્ટર અમદાવાદ જજો, સેવકોની સભા છે, આખા ગુજરાતમાં સેવકો આવશે. પછી હું સાહેબ પાસે કે કેવું કરીએ, જઈએ કે નહીં જઈએ. પછી સમાચારમાં જોયું તો બહુ વરસાદ બતાવતા હતા, ખાડા ટેકરા બતાવતા હતા. તો સાહેબ કહે છે સિસ્ટર બીજી વાર જે ઋતુ બદલાશે પછી જો કોઈ સેવાનું કાર્ય રાખશે તો આપણે જઈશું, આજે નહીં જતા. તો હું પ્રાર્થના કરવા લાગી. આ મારું પર્સનલ થિંગ્સ હોય છે, બાળકો સેવકો સાથે નહીં શેર કરતી, એનું બાબતું ખુદ દેવને કહું છું. તો આખા ગુજરાતમાં સેવકો આવશે, શું ટીચિંગ આપવાના હશે, શું શિખામણ આપવાના હશે, કઈ બાબત હશે. શું હું ચૂકીત નહીં ને, નહીં જઈ હું ચૂકીત નહીં ને, તો તું મને કહી દે. તું મારી જોડે એવું વાત તું મને કહે કે મારે શું કરવું જોઈએ. હું નહીં જઈ શકતી કેમ કે વાતાવરણ એવું છે, પરંતુ તું મને શીખવ હું કોણ છું, કેવી રીતે છું, શું મારું ત્યાં જવું લાભકારક હતું, શું મેં ત્યાં જાતો શીખત કે તું મને શીખવે છે. ત્યારે કોઈ મળવા જ મારી પાસે અને મને કહે છે એફેસીઓનો પત્ર 3 અધ્યાય ઉઘાડ અને વાંચ. મેં વાંચી લીધું. એફેસી 3 અધ્યાય આખો અધ્યાય વાંચ. અને ત્યાં એવું લખ્યું છે વિદેશીઓની મધ્યે તું સુવાર્તા પ્રગટ કરે માટે મેં તને નિર્મિત કરેલી છે, અને જે ખ્રિસ્ત મર્મ કહેવાય છે મેં તને પ્રગટ કરી દીધેલો છે. દેવનું જ્ઞાન છે, દેવની બુદ્ધિ મેં તારી અંદર મૂકી ચૂક્યો છું. પછી થોડી વાર વાંચી લઉં છું અને પછી ફરીથી ધન્યવાદ કરું. અમારી હમણાંની સાક્ષી છે બાળકો, હમણાંની એટલે કયા દિવસે જવાનું હતું, મંગળવારે જવાનું હતું હા ને, એટલે સોમવાર રાત્રેની આ સાક્ષી છે. સોમવાર રહીને જશે કદાચ ના જોતો મારું શેતાન લૂંટવા માટે તો નહીં તત્પર થયો ને, ત્યારે દેવનો વાજ કોમળતાથી મારી જોડે પડે. એફેસી 3 આખો અધ્યાય વાંચ. પછી હું દેવની પુસ્તકમાં નમી. મેં કીધું આ પગલીને માફ કરી દે. મનુષ્ય પર આધાર ન રાખે, દેવનું જ્ઞાન અને દેવની બુદ્ધિ અને દેવનો મર્મ દેવ પોતે પ્રગટ કરે છે, કેમ કે એની આ પસંદગી છે. આ મને કેવી બનાવ્યું. પછી થોડીક વાર એને ફરીથી કાલાવાલા કરું છું, પાછું કંઈક બોલ, તું પાછું મને કંઈક સિદ્ધ કર. ત્યારે કહે છે 1 કોરિન્થી 1 અધ્યાય વાંચ, 1 થી 28 કલમ વાંચ. અને ફરીથી મેં વાંચવાનું ચાલુ કર્યું. ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે તને દેવની જ્ઞાન અપાયું છે અને દેવની બુદ્ધિ આપી છે, અને આ જગતના કહેવાતા જ્ઞાનીઓને શરમાવાના સારો મેં મૂર્ખોનો ઉપયોગ કરું છું. એટલે આપણે ખ્રિસ્તમાં ઉત્તમ પેટા બાળક આપણને ઓળખે છે. આપણે એના પોતાના છે, પરંતુ પવિત્ર આત્માનું ફળ રાખવું જરૂરી છે, પવિત્ર આત્માના કૃપાદાનો રાખવા જરૂરી છે, રોજિંદાના જીવનમાં આમ હોવું જરૂરી છે. તો આપણે પૂરા ખ્રિસ્તના કહેવાય. આંખોને બંધ કરીશું અને સાહેબ મહેન્દ્રભાઈ પ્રાર્થના કરાય વચન અનુસાર.
પવિત્ર પવિત્ર અમારા જીવતા પરાક્રમની સામર્થમાં દેવ તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે ઉત્તમ ઘેટા પાડક છો પ્રભુ, ને ઉત્તમ જ તમે પ્રભુ કરો છો કાર્ય. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, અને તમે તમારાને પ્રભુ ઓળખો છો પ્રભુ, ત્યારે તમારા વચનના માટે અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. અમે લખેલી સુવાર્તા 10મો અધ્યાય પ્રભુ ને 14મી કલમ માટે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અહીંયા બેઠેલા પ્રત્યેકને તમે ઓળખો છો પ્રભુ, અને આ પૃથ્વી પર જેટલા છે પ્રભુ સર્વને તમે ઓળખો છો પ્રભુ. ત્યારે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ, પ્રત્યેક વ્યક્તિ તમારી અંદર બની રહે પ્રભુ, અને દરેકના જીવનો દ્વારા તમને મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. ઉત્તમ તમારા વચનો તમારી સેવિકાના મુખમાં રહીને તમે બોલ્યા છો પ્રભુ, ત્યારે વચનો પ્રમાણે પ્રભુ આ જગ્યા ઉપર આવેલા સર્વ આશીર્વાદિત થાય અને તમને મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. જેટલા વચનો પ્રભુ સાંભળનાર છે પ્રભુ, એ સર્વ વ્યક્તિઓ આશીર્વાદિત થાય તમારા વચનની અંદર પ્રભુ, અને તમારું રાજ્ય આવે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અમે ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમને મહિમા આપીએ છીએ પ્રભુ. માણસ કોણ કે તમે તેની મુલાકાત લો પ્રભુ, રોજ રોજ તમે અમારી મુલાકાત લો છો, તમે અમારી સુધી લો છો પ્રભુ. તમારા વચનોથી પ્રભુ અમારા પ્રત્યેક વ્યક્તિગત જીવોની સાથે તમે વાત કરો છો પ્રભુ. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમને મહિમા આપીએ છીએ. તમે તમારા ઉત્તમ ઘેટા પાડક તરીકે પ્રભુ તમે લેવાઓ ત્યાં સુધી અમારા બની રહો, ને તમને મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અને તમારા વચનો પ્રમાણે પ્રભુ 100 ગણા આશીર્વાદ આવે દરેકના જીવનની અંદર, અને વચનો પરાક્રમ કરીને તમને મહિમા મળે એવી જ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ પ્રભુ. આ ઘરને તમારા મહિમાના અર્થે ખુલ્લું રાખવામાં આવ્યું છે પ્રભુ, ત્યારે આ ઘરની અંદર પ્રભુ અત્યાર સુધી તમે જે આશીર્વાદો આપ્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પણ જે આશીર્વાદો તેઓને નથી મળ્યા પ્રભુ, તેઓની આંખોએ જોયા નથી, કાનોએ સાંભળ્યા નથી, હૃદયમાં પેઠા નથી પ્રભુ, એવાનાથી તમે ભરપૂર કરો પ્રભુ, ને તમારો મહિમા પ્રગટ થાય એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. તમારું વચન કહે છે મારા ચરણોની પાસે જે કોઈ આવે કદી ખાલી હાથ જશે જ નહીં. ત્યારે તમારા વચન પ્રમાણે પ્રભુ આ જગ્યા ઉપર બહેનો તમારી ચરણોની પાસે આવી છે પ્રભુ, ભાઈઓ તમારા ચરણોની પાસે આવ્યા છે પ્રભુ, અમે તમારા બાળકો તરીકે તમારા ચરણોની પાસે આવ્યા છે પ્રભુ. ત્યારે આજે તમારા આશીર્વાદો લઈને પ્રભુ આ જગ્યા ઉપરથી અમે જઈએ અને તમને મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમને મહિમા આપીએ છીએ પ્રભુ. શરૂઆતથી લઈને અંત સુધીનો કબજો તમે તમારા હાથમાં લીધો પ્રભુ, અને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ અમે આરાધના સ્તુતિ કરી શક્યા, પ્રાર્થનાઓ કરી શક્યા પ્રભુ. ઉત્તમ તમારું પવિત્ર આત્મા દ્વારા તમે વચનો મોકલ્યા છે પ્રભુ, એ વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અને ઉત્તમ તમારા પ્રભુ દર્શનના વચનના માટે પણ તમારો આભાર માનીએ છીએ. ધન્યવાદ કરતા અમે તમારા હાથોમાં સમર્પિત થતા તમને એકલા દેવને માન મહિમા અને ગૌરવ આપતા યેસુના પરાક્રમની સામર્થ્યવાન નામમાં માંગીએ છીએ. આમીન. આકાશમાં તમારા તમારું નામ તમારું રાજ્ય આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય. એમ તમે પરીક્ષામાં લાવો. દર્શનમાં વચન આવ્યું છે, વચન ખોલાઈશ. યશાયા 29. દર્શનમાં વચન આવ્યું છે આપણા માટે. યશાયા 29 યશાયા 29 17 થી 22 કલમ. યશાયા આપણા માટે દર્શનમાં વચન આવ્યું છે ડાયરેક્ટલી. યશાયા 29 17. શું તમે નથી જાણતા કે થોડી વારમાં લબાનોની વાડી થઈ જશે ને વાડી વન જેવી ગણાશે? તે દિવસે બહેરા લેખની વાતો સાંભળશે ને ઝાંખાસ તથા અંધકારમાંથી આંધળાઓની આંખ જોશે. વળી યહોવામાં દિનોનો આનંદ વધતો જશે ને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્ર દેવમાં હરખાશે. કેમ કે જુલ્મીનો અંત આવ્યો છે ને નિંદકને પૂરો કરવામાં આવ્યો છે ને અન્યાય કરવા સારું જેઓ તાકી રહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવ્યા છે. તેઓ તો મુકદ્દમામાં માણસને ગુનેગાર ઠરાવનાર ને ભાગળે ઠપકો આપનારને સારું પાશ પાથરનાર ને ખોટા બહાનાથી નિર્દોષને દોષી ઠરાવનાર છે.
તે માટે જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો તે યહોવા યાકૂબના કુટુંબ વિશે કહે છે કે હવે યાકૂબ શરમાઈ જવાનો નથી ને તેનો ચહેરો ફીકો થઈ જવાનો નથી. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. હાલેલુયા. Hallelujah. દેવ વચનથી બોલી દીધું. દેવે વચનથી બોલી દીધું. હવે આપણા ચહેરા ફીકા પડશે નહીં. આપણે આનંદિત રહીશું, હર્ષમાં રહીશું. તે બોલ્યું એટલે થશે. આ દીકરી વિશે પ્રાર્થના કરવાની હું ઈચ્છા રાખું છું અને છેલ્લો આશીર્વાદ આપી દો, પછી આપણે દીકરી વિશે પ્રાર્થના કરીશું. છેલ્લો આશીર્વાદ વિચારવા દે રહીશું, આંખોને બંધ કરીશું. સર્વશક્તિમાન જીવિત પરમેશ્વર, જેવું જણાવ્યું છે યેસુ મસીહના નામથી દરેક સાંભળનાર અને બોલનાર 100 ગુણ પ્રતિફળ પવિત્ર આત્માથી પ્રાપ્ત કરો યેસુ મસીહના નામથી. અને પવિત્ર આત્માનું ફળ દરેકમાં ઉતરી આવો યેસુ ખ્રિસ્તના નામથી. પવિત્ર આત્માના કૃપા દાનો ઉતરી આવો યેસુ ખ્રિસ્તના નામથી. યોહાને 10 અને 14મી કલમ પણ અમારી અંદર પ્રવેશ કરો યેસુ મસીહના નામથી. જે વચનો આજે પવિત્ર આત્મા બોલ્યો એ પ્રમાણે સેવક જે પ્રાર્થના કરાવી 100 ગુણ પ્રતિફળ આવો, અને જે વચન અત્યારે વાંચ્યું એનો પણ 100 ગુણ પ્રતિફળ આવો. દેવને મહિમા મળો, કૃપા તથા શાંતિ ધ્રોમે ઘટીએ ઈશુ વધી જાય. તારા હાથોમાં સોંપતા ઉદાર કરતા યેસુના નામથી માંગીએ છીએ, આમીન. સોનલ સાક્ષી બોલી શકે છે. દેવને મહિમા આપવા પછી હું આશીર્વાદના વચન છેલ્લે ઉચ્ચારી દઈશ. આશીર્વાદ તે છેલ્લે બોલીએ છીએ. સૌપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે ઈશ્વર પિતાએ જે અમારા હકમાં કર્યું છે એ અશક્ય હતું. કદાચ અમે વિચારી ના શકીએ એવું બાબત હતી. અને 5 વખત મેં એક્ઝામ આપી ઇંગ્લિશની, કે જે મારે આપવાની જરૂર નથી, કારણ કે હવે પહેલી જ વખત આપી ત્યારે સૌથી પહેલાં મમ્મી બોલ્યા કે તમે ફાઇલ મૂકી દો, એ રિઝલ્ટથી ફાઇલ મૂકી દો. પછી બીજા એક વ્યક્તિને ત્યારે પૂછ્યું કે આ મારી રીતનું છે કે ના થઈ જશે તમારું મૂકી દો, પણ ના, અમે લોકો પૃથ્વીનો અવાજ એટલે જાણે કે અમે મારા નણંદને પૂછ્યું કે ત્યાં આગળ આ રીતનું છે શું કરવાનું. તેમણે વકીલે પૂછ્યું કે ના તમે કે હજુ આટલા તો જોઈશે જ એમ. પછી અમે વિચાર કરીએ શું કરે, પણ 5 વખત મેં આપી, પણ ઈશ્વરે મને એટલી સહાય કરી, એટલી મદદ કરી અને એટલું બધું સામર્થ્ય આપ્યું કે એમાં ડગી ના જવાયું મારાથી. અને બધા મને વિચાર કરે કે તું કેવી રીતે એક્ઝામ આપવા જાય છે, બહુ અઘરી એક્ઝામ હોય છે, ઇઝી નથી હોતી કે તમે ત્યાં જઈને આપી દો અને 3 કલાક 4 કલાક બેસીને ત્યાં એક્ઝામ આપો. પણ મને હંમેશા ઈશ્વર સહાય કરે. ઈશ્વર તારી ઈચ્છાથી તારી યોજનાથી હું આપવા આવી છું એક્ઝામ. અને ઈશ્વર પિતાએ બહુ સહાય કરીને છેલ્લે અમે જે પહેલાં અમે મમ્મી કીધું કે આ રિઝલ્ટ મૂકો, એ જ રિઝલ્ટ મૂક્યું અને તરત જ 8 દિવસમાં વિઝા આવી ગયા. અને બધી બહેનો પણ પ્રાર્થના કરતા હતા, ખાસ વૈતા સિસ્ટરનો બી આભાર. એમણે સતત પ્રાર્થનામાં રહ્યા છે મારી. હું બહુ રડી પડી છું એમની આગળ, અને મને ઠપકો બી એમાં મળ્યો છે કે આ રીતે આપણે ઈશ્વરના સેવક સેવિકા હોય તો જણાય નહીં, ઈશ્વરની આગળ દુઃખી ના થવાય. પણ ઈશ્વરે મને બહુ સહાય કરીને બધાની પ્રાર્થનાનો ઈશ્વરે પ્રત્યુત્તર આપ્યો છે. હું પોતે કરી શકું એવું નથી, પણ બધાએ પ્રાર્થના કરી છે. અને મારે તો બંને મમ્મી પપ્પાની છે, એ લોકો બી બહુ દુઃખી થતા હતા કે આ લોકોનું શું થશે, પણ ઈશ્વરે બહુ સહાય કરી મને. એ માટે પુષ્કળ આભાર માનો છું ઈશ્વર પિતાનો. તમારો બધાનો. તો પ્રેઝ ધ લોર્ડ. આજે સભા રાખવાનું આ કારણ છે